હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણી સામે જે પ્રશ્ન આપેલો છે આપણે જોઈએ. તો કે છે પોલિમરેઝ ચેન રિએક્શન એટલે કે PCR નો ઉપયોગ શેમાં થાય છે? ચલો જોઈએ. તો એ છે કે એમિનો એસિડ નું સંશ્લેષણ, બી છે જનીનનું અવક્ષેપણ, સી છે પ્રોટીન સંશ્લેષણ અને ડી છે જનીનનું પ્રવર્ધન. હવે PCR છે તો એનો ઉપયોગ શું છે કે એક કરતા વધુ બનાવવા, બરાબર, અબજો, એકમાંથી બે, બે માંથી બરાબર, બે માંથી ચાર, ચાર માંથી 8, બરાબર. તો એ રીતે અબજો સંખ્યામાં બનાવવા માટે જનીનોને પ્રવર્ધન એટલે કે અબજો પ્રતિકૃતિઓ બનાવવા માટે PCR નો ઉપયોગ થાય. તો હવે આપણે જોઈએ કે એમિનો એસિડના સંશ્લેષણમાં PCR નો કોઈ ઉપયોગ થતો નથી. કેમ? PCR નો ઉપયોગ શેમાં થાય છે? જનીનોમાં, જે એક કરતા વધુ એટલે કે અબજો બનાવવામાં થાય. જનીનોનું અવક્ષેપણ, તો અવક્ષેપણમાં નહીં થશે. કેમ? તો આપણે તો વધારવાના છે, એમાંથી અવક્ષેપણ કરવાનું નથી. પ્રોટીનના સંશ્લેષણમાં પણ નહીં. તો ડી છે કે જનીનોનું પ્રવર્ધન. તો યસ કે એક કરતા વધારે જનીનોનું પ્રવર્ધન એટલે કે વધારે જનીન મેળવવા માટે PCR નો ઉપયોગ થાય છે. તો જવાબ થશે આપણો ઓપ્શન ડી. થેન્ક યુ.